સીતા, અરે ઊભી થા ને. અરે ઊભી થા, મારા ઓફિસમાં મોડું થાય છે. સીતા, શું જી સુવાના ટાઈમે ડિસ્ટર્બ કરો છો? અરે મોડું થાય છે, 6 વાગે મારે ડ્યુટી છે. ટાઈમ નથી, ઊભી થા. કીધું ને ઊભી થા. અરે જલ્દી ઊભી થઈને દરવાજાને બંધ કર. ઊભી થા. તમે કેમ આમ બૂમો સીતા, પાડો છો? તું બહુ ઊભી થાય છે કે ઊંઘ આવે નહીં? ઠીક છે તમે જાઓ. શું ઠીક છે? અરે ઊભી થઈને દરવાજો બંધ કર, પછી સૂઈ જા ને. દરવાજો બંધ કરી દઈશ, તમે જાઓ ને. અરે નહીં, સીતા પહેલા તો ઊભી થા. ઉઠ અને હું જઉં પછી દરવાજો બંધ કર. સીતા સાંભળ તો ખરી. હા તમે જાઓ ને, હું પછી દરવાજો લોક કરી દઈશ. ઓહો, અરે સારું, તું દરવાજો જાતે બંધ કરી લેજે. મારે મોડું થાય છે, હું જાઉં છું. જાઓ ઠીક છે? હમ. આની જોડે લગ્ન કરવાનું મારું પરિણામ. આ શું છે? કેમ આટલું દુખે છે? અરે આ શું છે? દરવાજો ખુલ્લો મૂક્યો છે. બાપ રે, એણે દરવાજો બંધ કરવાનું કીધું હતું, હું જ ભૂલી ગઈ. એણે તો 6 વાગે બંધ કરવાનું કીધું હતું, હું જ ભૂલી ગઈ. શું થયું? હું જ્યારે આવું ત્યારે ખુશી ખુશી તું દરવાજો ખોલે છે ને. આજે શું થયું? બહુ ઉદાસ બેઠી છે. અરે શું થયું સીતા? જી સવારે તમારા ગયા પછી દરવાજો બંધ કરવાનું જ ભૂલી ગઈ. કોઈ ચોર ઘરમાં ઘૂસીને શું? આપણા લોકરમાં જે પૈસા અને સોનું હતું તે બધું લૂંટીને ચાલ્યો ગયો. બધું લઈને જતો રહ્યો? હમ. હે ભગવાન. હેલો. હેલો. અરે આટલી વારથી કોલ કરું છું, ઉઠાવતી નથી. સૂઈ ગઈ કે શું? હા જી. અરે એક સ્ત્રી થઈને સવારે વહેલી નથી ઉઠતી? બહુ મોડી ઉઠે છે તું. રાત્રે જલ્દી સુવા દેશો તો સવારે પણ જલ્દી ઉઠી જઈશ. હા બસ એ જ વસ્તુને તું એક મોટું કારણ બનાવીને બોલ મને. સારું, ફોન કર્યા પછી પાછી ઊંઘતી નહીં હો. ઊભી થા. ઘરમાં ઘણું કામ હશે, તેને કર. ઠીક છે, સવારે જ બૂમો નહીં પાડો. સારું, ઓફિસમાં મારે બહુ કામ છે.
આવવામાં મોડું થશે બરાબર તું તારો ખ્યાલ રાખજે ઠીક છે. ફોન પત્યા પછી પાછી સૂઈ ના જતી આળસુ છોકરી. આ શું છે? આટલું બધું દુખે છે. આ તો કોઈએ માર્યું હોય એવું લાગે છે. એટલું દુખે છે. બાપરે. બાપરે, કમર તો આટલી દુખે છે. શું થઈ ગયું મને? બાપરે. હલો. હા બોલો. રાતના 10 વાગ્યા છે, હજી સુધી ક્યાં છે તું? અરે આજે મારી ઓફિસમાં એક નાઇટ પાર્ટી છે અને મારે એટેન્ડ કરવી જ પડશે. તું મારી રાહ ના જોતી, ખાઈને સૂઈ જજે. પાર્ટી પતશે પછી હું તને ફોન કરીશ. એ તો ઠીક છે, પણ તું ક્યાં સુધી આવીશ? અને મારે આવવામાં મોડું થઈ જશે. 10 વાગે તો પાર્ટી ચાલુ થશે અને પાર્ટી ખતમ થતા થતા ગમે તે રીતે 1 કે 2 વાગી જશે અને ઘરે પહોંચતા પહોંચતા મારે 3 તો વાગી જશે. સમજ ને પ્લીઝ. શું કીધું? સવારના 3 વાગશે? હા, અરે ગુસ્સો ના કરને. પાર્ટી ખતમ કરીને મારે તો કેબ લેવી પડશે ને. તું દરવાજાને અંદરથી લોક ના કરતી, કારણ કે હું વહેલી સવારે આવીશ તો મારે ખોટું બારણું તને ખખડાવવું પડશે. તું ભર ઊંઘમાં હોઈશ, તને ખોટું ડિસ્ટર્બ થઈ જશે. કેવી વાત કરે છે તું? દરવાજો ખુલ્લો મૂકીને કેવી રીતે સૂઈ શકું હું? કોઈ ચોર અંદર ઘૂસી ગયો તો? આપણા ઘરમાં ચોર આવશે? અરે કોઈ ચોર વોર નહીં આવે. તું જો અંદરથી લોક કરીશ તો મારે 3 વાગે આવીને કોલિંગ બેલ વગાડવો પડશે. તને કોઈ વાંધો ના હોય તો લોક કરી દેજે. ચલો, કઈ વાંધો નહીં, હું દરવાજો ખુલ્લો મૂકીને જ સૂઈ જઈશ. સારું, તો હું ફોન મૂકું છું. ચલો ઠીક છે. સીતા, સીતા, અરે ઉઠે યાર. શું યાર, સુવાનું અરે નહીં ઉઠ થોડી ને. વાર? રાત્રે ગમે તે રીતે હું આવવાનો હતો પણ થોડું મોડું થઈ ગયું, તેથી હું રાત્રે ઓફિસમાં જ સૂઈ ગયો અને સવારે ઉઠીને ગમે તે રીતે કેબ પકડીને આવી ગયો. અરે માથું બહુ દુખાય છે યાર. શું તું રાત્રે સાચે જ નહોતો આવ્યો? ના તો હું તો હમણાં જ આવ્યો છું. જો રાત્રે તું નહોતો આવ્યો તો એ કોણ હતું? શું? અરે કેમ બીવડાવે છે? રાત્રે કોણ આવ્યું હતું? રાત્રે બહુ થાકેલી હતી ને, તો ગાઢ ઊંઘમાં સૂતી હતી. હા તો પછી મને તો લાગ્યું કે તમે જ આવ્યા છો. હા?
તો શું સાચી રાત્રે તું નતો આવ્યો? તો એ કોણ હતું? તો એવું તો શું થયું રાત્રે? કઈ ગડબડ તો નથી થઈ ને? અ, મેં તો કહ્યું ને કે હું ગાઢ ઊંઘવા હતી. મને તો લાગ્યું કે તમે જ આવ્યા છો. હવે ભગવાન જ જાણે કે શું થયું હતું.